श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु जी की जय। વલ્લભ સાખી 16 તેના અનુસંધાનમાં વાર્તાજી નંબર 53 આવી રહ્યા છે। ભગવાન દાસજી સાચોરા બ્રાહ્મણ। તો પેલા સાખીનો ભાવ સમજીએ અને પછી ભગવાન દાસજીના વાર્તાજીમાં તેને જાણીએ। यश ही फैल्यो जगत में, अधम उदाहरण आय, तिनकी बिनती करत हों, चरण कमल चित लाय। श्री वल्लभ चरण कमल चित लाय। શ્રી હરિરાયજી કહે છે કે હે વલ્લભ, જગતમાં આપનો યશ આવો ફેલાયો છે કે આપ અધમ જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે। તો આ દરેક દૈવી જીવ, ચાહે તેઓએ કંઈ પણ દોષ કર્યા હોય, કેટલા પણ પતિત હોય, તેની હું વિનંતી કરું છું। ચરણ કમલ ચિત્ત લાય, અને મારા ચિત્તને આપના ચરણ કમલમાં લગાવીને આપને વિનંતી કરું છું। તો પોતાના દૈવી જીવોને માટે શ્રી હરિરાયજી આ સાખીમાં વિનંતી કરી રહ્યા છે શ્રી વલ્લભને કે આપ દોષ સામે ન જુઓ। અને વાર્તાજી ભગવાનદાસ સાચોરા બ્રાહ્મણ કે જેને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના ભીતર્યા કર્યા છે, સેવક તો છે શ્રી વલ્લભના, નિત્ય લીલાના સુંદરી છે, લલિતાજીના સખી। અને શ્રી ગુસાઈજી કહે છે શ્રીનાથજીના ભીતર્યા થાવ, રસોઈ બાલભોગની સેવા કરો। તો ભગવાનદાસજી સુંદર સામગ્રી કરતા। એક દિન ભગવાનદાસજીએ સામગ્રી કરી તો દાજી અને બિગરી ભોગ ધરી। સામગ્રી જે દાજી ગઈ હતી તે જ તેમણે ભોગ ધરી દીધી। શ્રી ગુસાઈજી ભોગ સરાવવા પધાર્યા। આવી બિગડી સામગ્રી જોઈને ભગવાનદાસજી પર બહુ ખીજ્યા, સેવાથી બહાર કર્યા। અને ભગવાનદાસ તો એક કોનામાં બેસીને રુદન કરવા લાગ્યા કે હવે હું શું કરું। શ્રી ગુસાઈજી એટલે ખીજ્યા હતા કે સામગ્રી બગડી ગઈ તો બીજી કરવી હતી, બિગડી સામગ્રી પ્રભુને ભોગ કેમ ધર્યો, આળસ કેમ કર્યો, અમને કહે તો અમે કરત, આના કારણે ખીજ્યા હતા। પછી ભગવાનદાસજી ગોવિંદ કુંડ પર અચ્યુતદાસજી પાસે આવ્યા। અચ્યુતદાસજી નિત્ય લીલાના મધુરા છે, એટલા બધા મધુર વચન છે, માનો અમૃત શ્રવ્યું હોય તેવી આપની વાણી છે। અને સર્વ સમાચાર કયા કે હવે હું શું કરું, મને સેવાથી બહાર કર્યો। અચ્યુતદાસજીએ કહ્યું સામગ્રી સાવધાનીથી કરવી, પણ તમે ચિંતા ન કરો, શ્રી ગુસાઈજી પરમ દયાળ છે, ફરીથી તમને સેવા આપશે। ગોવિંદ કુંડ પર જઈને બેસો। પાછી શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ પર મધ્યાહની સંધ્યા કરવા નિત્ય પધારતા અને અચ્યુતદાસજી માનસી સેવામાં મગ્ન રહેતા, તેમને નિત્ય દર્શન દેવા પધારતા। તેમના વાર્તાજીમાં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે દર્શન देवे न पधारते, दर्शन करवे पधारते। अच्युतदास के नेत्र में श्री महाप्रभु जी झलकते। અને હવે આજે જ્યારે પધાર્યા છે તો અચ્યુતદાસજીના નેત્રમાંથી જલ વહી રહ્યું છે। તે જોઈને શ્રી ગુસાઈજી કહ્યું કે તુમકો ऐसो बड़ो दुख कहाँ है। अच्युतदास ने कही महाराज, श्री आचार्य जी ने जीवन को तुमको सौंपे है, सो आपको तो बहुत जीव अंगीकार करना है, और जीव तो दोष सो भरे है। आप अभी ते जीव को दोष देखने लागे तो जीव को उद्धार आप कैसे होएगो। और जब श्री गोवर्धन नाथ जी श्री आचार्य जी महाप्रभु उनको ब्रह्म संबंध की आज्ञा दीने, तब कहे जाको तुम ब्रह्म संबंध कराओगे ताकि सकल दोष दूर होएंगे। आप दोष देखने लागे सो मोको बड़ो दुख है, जो अब जीवन को कौन प्रकार उद्धार होएगो। तो आपे जे
પ્રયોજનથી શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે તેની જ બિનતી કરી કે જ્યારે બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભે આપ્યું અને જીવ તો બધા દોષથી મુક્ત થઈ ગયો, અને આપ દોષ જોઈને જીવને સેવામાંથી બહાર કાઢશો તો જીવની કઈ ગતિ થશે? ત્યારે શ્રી ગુસાઈજી અચ્યુતદાસજીને કહ્યું, તુમ ચિંતા મતી કરો, મેં ભગવાન દાસ કો શિક્ષા દીની હૈ. આ બધા વલ્લભ, વિઠ્ઠલ, શ્રી યમુનાજી એવા સ્વરૂપો છે, અતિ કરુણામય છે કે જીવને केवल शिक्षा करी छे. और यह बात तुम द्वारा श्री आचार्य जी ने मोसो कही है, ताते आज पाछे कोई वैष्णव पर न खीजोंगो. तब अच्युतदास प्रसन्न भये श्री गुसाई जी गोविंद कुंते भगवान दास की बाह पकड़ी के श्रीनाथ जी के मंदिर में ले गए. कहे सेवा सामग्री सावधानी ते करियो. तो केवल शिक्षा अर्थे आपे आવું કર્યું છે, બાકી મૂલતઃ તો સેવામાંથી આપે તેમને બહાર કાઢવા કે તેવો આપનો કોઈ શ્રી ગુસાઈજી ક્યારે એવું ન કરી શકે. તો આ બધા અતિ કરુણામય સ્વરૂપ છે અને નિમિત્ત બનાવ્યા છે ભગવદીયને. સાખીમાં છે ભગવદ ભગવદીય એક હૈ 300 રાખો ને ભવસાગર કે તરન કી નીકી નૌકા. એ આપણે જ્યારે કોઈ પણ રીતે શ્રી પ્રભુજી શ્રી વલ્લભ વિઠ્ઠલ નારાજ થઈ જાય ત્યારે ભગવદીઓની આડીથી ફરીથી અંગીકાર થાય છે. અને સાખીમાં પણ શ્રી હરિરાયજીએ જ બિનતી કરી છે જીવ દ્વારા. તો આ રીતે આ બધા સ્વરૂપો એટલા બધા કરુણામયી છે. કેવલ આપણને જે ઠાકોરજી માથે પધરાવી આપ્યા છે તેનું જતન કરીએ અને ધ્યાન રાખીને. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે આ પ્રભુજીનું એવી રીતે સેવન કરીએ જેવી રીતે યોગી હસ્તમાં પારો રાખે અને કેટલું બધું સંભાળે, તેમ ચિત્તને કેવલ આ પ્રભુજીમાં પરવીએ અને નીકી વાંતિથી તેનું સેવન કરીએ. श्री वल्लभाधीश की जय. श्री हरिराय महाप्रभु जी की जय. श्री गोसाई जी परम दयाल की जय.